કેમેસ્ટ્રી જીએસ. આજે જોઈશું આપણે કુમાર સ્ટાર પેપર નંબર 2નું સોલ્યુશન. પેપર નંબર 2માં પાર્ટ એ એટલે કે એમસીક્યુનું સોલ્યુશન જોઈશું અને પાર્ટ બીમાં કયા ક્વેશ્ચન જે છે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સીમાં પૂછ્યા છે એનું આપણે અહીંયા થોડું ડિસ્કશન જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલું પાર્ટ એ એમસીક્યુમાં પહેલો પ્રશ્ન છે આપણી જોડે કે નીચેનામાંથી કયું સંયોજન ધાતુ અણુ ક્ષતિ દર્શાવે છે. નીચેનામાંથી કયું સંયોજન ધાતુ અણુ ક્ષતિ દર્શાવે છે? તો ઓપ્શન એ તમને આપેલો છે, થિયરી બેઝ ક્વેશ્ચન છે. ઓપ્શન એ 0.95 એ ધાતુ અણુ ક્ષતિનું ઉદાહરણ છે. પછી છે NaClના 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે કેટલા આયન રહેલા છે. આ પણ ક્વેશ્ચન તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે 1022 જેટલા આયનો છે એ 1 સેન્ટીમીટર ક્યુબમાં છે, જેમાંથી 10⁶ જેટલા જે ક્ષતિવાળું જે છે એ આપેલું છે. તો 22 જે છે ઓપ્શન તમારો આવશે, 10⁻². પછી છે નીચેનામાંથી કયું તત્વ અર્ધવાહક છે? સોડિયમ, એલ્યુમિનિયમ, આયન અને જર્મેનિયમ. જી. તો તમારો આન્સર આવશે જી, જેને અર્ધવાહક તત્વ તરીકે એટલે ઓપ્શન ડી થશે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુ ઘનના ખૂણા પર, O પરમાણુ છે કેન્દ્ર પર અને Na છે એ ઘનના કેન્દ્ર પર ગોઠવાય છે. ધારના કેન્દ્ર પર છે અને Na છે ઘનના કેન્દ્ર પર. તો સૂત્ર કયું થશે? તો W તમને આપેલું છે ખૂણા પર છે એટલે 8 ગુણ્યા 1/8 થશે. જ્યારે Na અંતઃકેન્દ્ર પર છે એટલે 1 થશે અને O છે એ ધાર પર છે, ધાર હોય 12 અને ગુણ્યા 1/4 કરીશું એટલે કે તમને 3 મળશે. એટલે કે 8W થશે એટલે 8 કેન્સલ એટલે W પણ 1 થશે. Na પણ અંતઃકેન્દ્રમાં છે એટલે 1 થશે અને O છે એ ધારના કેન્દ્રમાં છે એટલે 4 એટલે 3 આવશે. તો સૂત્ર થવું જોઈએ તમારું Na1WO3. Na1WO3 એટલે આન્સર તમારો છે Na1W1O3. તો ઓપ્શન ડી થશે આન્સર. પછી છે ગ્લુકોઝના 2 દ્રાવણના અભિસરણ દબાણ 1.5 2.5 બાર છે. જો પ્રથમ દ્રાવણનું 1 લીટર અને બીજાનું કદ 2 લીટર હોય તો મિશ્ર કરી બનતા દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. તો ઓપ્શન એ 1.62 છે, 6.12, 1.26 અને 2.16. તો 2 દ્રાવણ છે તો પહેલાં લખી નાખવાનું pi1v1 વત્તા pi2v2 બરાબર pi v1 પ્લસ v2. તો pi1 એટલે કે આપણું જે છે 1.5 અને કદ છે 1 લીટર, pi2 એટલે 2.5 અને કદ છે 2 લીટર. એટલે 1.5 વત્તા 2.5 ગુણ્યા 2 એટલે 5 આવશે. 1.5 વત્તા 5 કરશો તમારું બરાબર કેટલા થશે? 1 અને 2 3 લીટર, 3 ગુણ્યા પાઈ એટલે 3 પાઈ અને 6 એટલે પાઈની કિંમત તમને મળશે પાઈ બરાબર 6.5/3 એટલે 2.16. તો આન્સર તમારો છે એ થશે 2.16 એટલે આન્સર ડી થશે. તો આ રીતે છે આપણે એને બે દ્રાવણ છે મિક્સર કરીએ બનતા દ્રાવણનું એટલે કુલ જે છે એ પરિણામી અભિસરણ દબાણ શોધવું હોય તો આ રીતે આપણે શોધી શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું દબાણ તમને આપેલું છે 290. જો 300 કેલ્વિન પ્રોપેનનું બાષ્પ દબાણ 200 mm હોય તો ઇથેનોલનો મોલ અંશ 0.6 હોય તો ઇથેનોલનું બાષ્પ દબાણ શોધો. તો રાઉટના નિયમ બરાબર P બરાબર P0A × XA પ્લસ P0B × XV. કુલ દબાણ આપેલું છે એટલે P ટોટલ તમને આપણે 290. P0A પ્રોપેનોલનું દબાણ લઈ લઈએ તો 200 છે. ઇથેનોલના મોલ છે 0.6 એટલે કે ઇથેનોલના મોલ થાય 0.6 તો પ્રોપેનોલના મોલ થાય 1 - 0.6 એટલે કે 0.4. તો આના મોલ મળી ગયા, તમને મોલ અંશ મળી ગયા. આના મોલ અંશ છે 0.6 તો પ્રોપેનોલના થાય 1 - 0.6. તમારો જવાબ છે એ થશે 0.4 અહીં લખેલો છે આપણે. એટલે ગુણાકાર કરી સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારો 350 mm જે છે જવાબ આવશે ઓપ્શન એ. પછી XYZ અને ના વન ટોપ ઓફ ફેક્ટર આપેલા છે એના પરથી એનું જે છે એ દબાણ. આ આપણો ટોપિક કેન્સલ છે. પછી છે 10% W/W NaOH જલ્ય દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય શોધો. આણ્વિક દળ 23 + 16 + 1 એટલે 40 આવી જશે. મોલાલિટી 10% W/W એનો મતલબ કે 10 ગ્રામ NaOH કેટલા ગ્રામમાં? તો કે 90 ગ્રામ દ્રાવકમાં. તો દ્રાવકનું દળ મળી ગયું. કિંમત મૂકી દે મોલાલિટી પર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા અણુભાર અથવા અણુનું દળ ગુણ્યા દ્રાવકનું દળ 10 ગુણ્યા 1000 40 ગુણ્યા 90 એટલે તમારો 2 પોઈન્ટ જે છે 77.8 જવાબ આવશે. બરાબર કેલ્ક્યુલેટરમાં. નેક્સ્ટ છે કે જો 10³ કિલોગ્રામ દ્રાવણમાં 25 ગ્રામ Na2SO4 ઓગળવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? PPMમાં સાંદ્રતા શોધો. PPM બરાબર શું થાય?
તો પીપીએમ છે એને મિલીગ્રામમાં, પહેલાં તો મિલીગ્રામમાં કન્વર્ટ કરવું પડે. મિલીગ્રામમાં 25 એટલે 10⁻³ કરે એટલે 0.025. દ્રાવક છે આપણી જોડે 10⁻³ ગુણ્યા 10⁻6 એટલે કેટલા આવશે? 3 છે, 0 -3 છે, આ +3 ઉપર -3 -6 એટલે આવું થશે, -6 થશે, આ ઉપર જશે અને ઓલરેડી આપણી જોડે +6 છે તો -6 + 6 કેન્સલ, બાકી કેટલા? 25. તો જવાબ તમારો થશે 25 ppm. આન્સર એ છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Na+2 વિદ્યુતગૃહમાં 100 ગણું બંધ કરવામાં આવે તો અર્ધકોષનો પોટેન્શિયલ છે આપણે શોધવાનો છે. તો Na+2 છે પહેલાં તો Na+2 2 ઇલેક્ટ્રોન મેળવી Ni માં રૂપાંતર પામે તો E બરાબર E0 સેલ એટલે E સેલ બરાબર -0.059/2 log 1/Ni રિડક્શન છે એટલે નીચે આવશે. 100 ગણું કરતાં સાંદ્રતા એટલે 10⁻² ગણી છે એટલે ઘટી જશે. કિંમત મૂકી દે સાંદ્રતાની -2 ઉપર જ્યારે +2 થાય 2 નો log થાય 0.3010 અને મલ્ટીપ્લાય કરશું એટલે આન્સર તમારો છે એ આન્સર આવશે, સોરી -2 છે 10⁻2 એટલે ઉપર જશે એટલે +2 થશે, +2 10⁻2 નો log આવે 2 એટલે 2 નો ગુણાકાર કરીશું એટલે 0.059 જે છે તમારો આન્સર આવશે. કે એનોડ અને કેથોડ અનુક્રમે ખાલી જગ્યા છે તો એનોડ તરીકે ઝિંક છે અને કેથોડ તરીકે Cu છે. તો ઓપ્શન તમને અહીંયા આપેલું જ છે આકૃતિમાં જ. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ pH છે 10 તો તેનો પોટેન્શિયલ શોધો. તો હાઇડ્રોજન એટલે H+ ઇલેક્ટ્રોન મેળવી H2 માં રૂપા રિડક્શન પામે તો એના માટે લખવું હોય તો E બરાબર E0 સેલ -0.059/log 1/H 1/H n ની વેલ્યુ 1. pH શોધવાનો log -1/H હોય એટલે કે ઊંધું થઈ જાય. pHનું સૂત્ર આવું થાય pH બરાબર -log H પ્લસ માઇનસ છે અને ઊંધું કરી નાખું 1/H કરી નાખું તો આ પ્લસ થઈ જાય એટલે pH આપણી જોડે pH હશે. pHની વેલ્યુ મૂકી દઈએ તો 0.059. આન્સર તમારો C છે થશે. પછી 298 કે ડેનિયલ કોષનો EMF છે E1, ZnZnSO4 અને Cu છે SO4 એની સાંદ્રતા આપેલી છે. જ્યારે સાંદ્રતા 1 મોલર 0.01 કરવામાં આવે તો EM બદલાઈ જાય તો E1 અને E2 વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો. સાંદ્રતા બદલી છે પહેલાં E1 શોધી નાખીએ. તો પહેલાં Zn કિંમત મૂકી દઈએ જે કિંમત આપેલી છે તો E1 વાળી કિંમત મૂકી દઈશું આપણે પહેલાં જે આપેલી છે તો આપણને E મળશે 0.059. બીજી કિંમત મૂકી દઈશું સાંદ્રતા બદલેલી તેમાં મળશે માઇનસમાં તો E1 કેવો હશે બધા એટલે બેમાં કિંમત મૂકીને તમારે સોલ્યુશન કરવાનું છે ખાલી તો આન્સર છે તમને મળી જશે. પછી 2N2OF અને gives 2NO2+. તો પ્રક્રિયા વેગ તમને આપેલો છે કે Kn2F². તો નીચેમાંથી કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો થશે? તો વેગ નિર્ણાયક તબક્કો તો સમીકરણ પછી જોઈએ તો N2F² મતલબ 2 વાર N2F જે છે પાર્ટ લેતો હશે તો ઓપ્શન બી તો વેગ કોના પર નક્કી થાય? ધીમા તબક્કા પર. ધીમો તબક્કો કયો હોવો જોઈએ? તો આ હોવો જોઈએ કેમ કે સ્ક્વેર છે એટલે N2F + N2F થશે તો આન્સર તમારો થશે બી. એ આન્સર લખેલું છે આગળ, આન્સર આવશે બી. નેક્સ્ટ એક પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરતાં તેનો વેગ બમણો થાય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? સાંદ્રતા આપી છે 8 ગણી કરી વેગ બમણો થઈ જાય છે તો પ્રક્રિયાક્રમ તમારે શોધવાનો છે. તો પ્રક્રિયાક્રમ સપોઝ આપણે x કરી લઈએ. પ્રક્રિયાક્રમ છે એને આપણે x ધારી લઈએ. પ્રક્રિયાક્રમ x છે. સમીકરણ થાય R1 = K ઇન્ટુ R એટલે પ્રક્રિયાની સાંદ્રતા ગુણ્યા x. આપણે x લખી નાખ્યું. હવે R2 આપણો નવો વેગ છે શું થાય છે? 8 ગણો થાય છે મતલબ 8 ગુણ્યા સાંદ્રતા 8 ગણી કરી નાખી છે. 8 ગણી સાંદ્રતા કરીએ તો જે છે એ વેગ કેટલો થાય? બમણો થાય એટલે R છે 2R થઈ જશે, 2R1 થઈ જશે. 8 છે હવે R છે 8R થશે. સાંદ્રતા 8 ગણી એટલે 8નો વર્ગ 8ની ઘાત x થશે અને Rની ઘાત પણ x થશે અને 2R થશે. સમીકરણને બેને આપણે કમ્પેરિઝન એટલે ગુણોત્તર લઈ લઈએ તો R1 કેન્સલ, K કેન્સલ, K કેન્સલ, RX કેન્સલ તો આપણે 2 = 8x આવશે. 8x આવશે. હવે લોગ લઈ લઈએ સપોઝ બંને બાજુ અથવા તો 2 છે 2નું વર્ગ ઘનમૂળ થાય 2 ગુણ્યા 2નું ઘનમૂળ થાય 8. 2 દુ 4, 4 દુ 8, 2 દુ 4, 4 દુ 8 તો 8 એટલે ઘનમૂળ થશે તો 8 શું છે? તો 2નું ઘનમૂળ છે તો 8 ઘનમૂળ એટલે 1/3 લખાય તો આન્સર તમારો 1/3 આવે. અથવા તો લોગ લઈ લો બે બાજુ તો પણ તમારો 1.3 છે આન્સર આવશે.
પ્રથમ પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે લાગતો સમય લગભગ અર્ધ પ્રક્રિયા સમયથી ખાલી જગ્યા ગણો હશે. 90% પ્રક્રિયા પૂર્ણ થતાં લાગતો સમય છે એના કરતાં કેવો હશે? અર્ધ. તો સમીકરણ મૂકી દઈએ આપણી જોડે 2.303 સમય છે ટી કેવો છે? અર્ધ સમય પ્રક્રિયાથી કેવો લાગે છે? એનાથી કેટલા ગણો લાગે છે? એટલે ટી 1/2 બરાબર 0.3 કે log r0/r. એટલે log 2ની કિંમત છે r0/r0/2 કેમ કે અર્ધ પ્રક્રિયા જેટલો સમય લાગે એટલે r0/r2 થશે, log 2 થઈ જશે. કિંમત મૂકી દઈએ આપણે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છે T90 વાળા માટે. એટલે તમને કિંમત ત્યાં મળશે અને કમ્પેરિઝન કરશો એટલે તમારું 3.33 છે આન્સર આવશે. અથવા તો પહેલાં ટી શોધી નાખો T90 માટે, પછી અર્ધ પ્રક્રિયા સમીકરણ મૂકી દો તો પણ જવાબ તમારો છે આવી જશે. એટલે 3.3 છે તમારો જવાબ આવશે. પછી ફ્રુન્ડલી અધિસરણ વક્ર સીધી રેખાનો ઢાળ છે કેટલો મળે? 1/n જેટલો મળે છે. તો આન્સર બી આવશે 1/n. જ્યારે વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપિત માધ્યમ ઘન હોય તો ઓછું હોય અને ઘન માધ્યમ વધારે હોય એવું ઉદાહરણ કયું? જેલ છે, જેમાં કલા જે છે વિક્ષેપિત કલા પ્રવાહી ઓછું હશે, માધ્યમ જે ઘન છે વધારે હશે અને જેલ કહેવાશે. પછી નિર્જર CaCl2 માં પાણી ઉમેરતા કઈ ઘટના થાય? તો અવશોષણની ઘટના થશે. કઈ થશે? અવશોષણની ઘટના થશે. રબર કયા પ્રકારનું કલીલ છે? તો રબર એ લાયોફિલિક પ્રકારનું કલીલ છે. પછી પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ ધાતુ વજનથી કેટલા ટકા છે? તો વજનથી 8.3% છે. થિયરી બેઝ ક્વેશ્ચન પ્રસ્તાવનામાં આ પ્રશ્ન આપેલો છે, તો 8.3% આવશે. મેટો એટલે શું? તો મેટો એટલે કે Cu2s પ્લસ FeSનું મિશ્રણ જેને મેટો કહેવાશે. તો મેટે કહેવાશે. નીચેનામાંથી બંધારણ કયા ઓક્સિજનનું છે? તો આ સૂત્રમાં રૂપાંતર કરી નાખ્યો તો H2SO4. H2SO4 શું છે? તો સલ્ફ્યુરિક એસિડ થાય. સલ્ફ્યુરસ એસિડ H2SO3 થાય, H2S2O6 થાય, આમાં H2S2O3 થાય અને આપણે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે એટલે આન્સર તમારો ડી આવશે, સલ્ફ્યુરિક એસિડ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રોમાઇટ. તો ક્રોમાઇટનું સૂત્ર થાય FeCr2O4. બરાબર, આ ટોપિક આપણો કટ થઈ ગયો. K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટમાં આવે છે, પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટમાં વપરાય. FeCr2O4 આવશે, FeCr2O4 આવશે. નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા કેટલી થાય? તો નાઇટ્રોજનની મહત્તમ 4 છે. એક 1s કક્ષક, 3p કક્ષક એમ 4 બંધ બનાવવામાં ભાગ એટલે મહત્તમ 4 સુધી એ બનાવી શકે બંધ. ZnHgCમાં ઇલેક્ટ્રોન રચના કઈ હશે? તો ડી છે એ કમ્પ્લીટ હશે અને NH2 ઓપ્શન બી થશે 1- અથવા તો ઝિંકની સિમ્પલ લખું તો ઝિંકની થાય 3d10 4s2 મતલબ d10 અને 4s2 આવે એટલે n-1d 10 અને 4s એટલે કે NH2 કમ્પ્લીટ આવશે એટલે આન્સર તમારો બી થશે. Fe+3 આયનની ચુંબકીય ચાક માત્રા ગણો. Fe+3 આયનની તો એ પહેલાં ઇલેક્ટ્રોન રચના લખીએ. Fe+3ની પરમાણુ ક્રમાંક 26 થાય એટલે 3d6 4s2 3 ઇલેક્ટ્રોન કાઢવાના હતા, 2 આમાંથી અને 1 આમાંથી એટલે 5 થઈ જશે. 5 ની ગોઠવીએ તો ડીમાં 5 ગુણ્યા તો મહત્તમ ઇલેક્ટ્રોન 5 તો 5.92 વાળો જવાબ તમારો થવો જોઈએ. તો 5.9 આપેલા છે એટલે આન્સર એ આવશે. K3FeCN6 K3 એટલે પહેલાં પોટેશિયમ આવે, 6 એટલે હેક્ઝાસાયનેટો આવે અને Fe જે છે સંકીર્ણ નેગેટિવ છે એટલે ફેરેટ કહેવાશે. ઓક્સિડેશન નંબર ગણવો હોય તમારે તો 6 - 3 કરી નાખો ડાયરેક્ટ. 6 - 6 CN વાળા અને 3 પોટેશિયમ વાળા તો 3 આવશે એટલે +3 હશે. એટલે પોટેશિયમ હેક્ઝાસાયનેટો સાયનો ફેરેટ 3 થશે એટલે આન્સર સી થશે, હેક્ઝાસાયનો ફેરેટ 3. પ્રકાશ સંગુટકતા કયું દર્શાવો? પ્રકાશ સંગુટકતામાં જે છે એ કિલેટિંગ લિગેન્ડ જે છે એ જોવા મળે. તો કિલેટિંગ લિગેન્ડ વાળું કયું છે તમારી જોડે? તો પોટેશિયમ ડાયક્રોમેટ છે, આ છે, બાકીનામાં જોવા મળે ના. તો ઓક્ઝોલેટ જે છે આ રીતે ચક્રીય રચના બનાવતું હોય એ યાદ રાખો. ચક્રીય રચના બનાવતું હોય પ્રકાશ સંગુટકતા જોવા મળે તો આ સી તમારા આન્સર લખી નાખવાનું. પછી CO+3 Pt+4માં બંનેના સળંગાંક 6 છે તો નીચેમાંથી કઈ જોડમાં 0.01 મોલર જલીય દ્રાવણ લગભગ સમાન વિદ્યુત વાહકતા ધરાવશે? 6 છે જેમાં સમાન વાહકતા ધરાવે. વાહકતા મતલબ એમાં આયન છે છૂટા પડતા કેવા સમાન હોવા જોઈએ 0.01 મોલ્સમાં. તો આન્સર સીમાં જે છે કેવા આવશે? તો સળંગાંક 6 છે મતલબ 6 જોડાશે એટલે COCl3 અને NH3, PtCl4 અને NH3 તો તમારો આન્સર છે સી આવશે, જેમાં જલીય વાહકતા લગભગ કેવી થશે? સમાન થશે 0.0. વાહકતા આયન છૂટા પડતા આયન કેવા હશે? સમાન હોવા જોઈએ. છૂટા પડતા આયનમાં સમાન મતલબ આનું સૂત્ર લખું
છૂટા પડતા આયન સમાન થવા જોઈએ એટલે કે CO 6 થવા જોઈએ તો 4 NH3 લખી નાખું, 4 NH3 અને Cl2 તો એક Cl બહાર આવશે, એક Cl બહાર આવશે તો -3 અને આ -2 એટલે +3 થઈ જશે એટલે આ સૂત્ર બનશે એટલે +1 2 આયન બને +2 આયન છૂટા પડશે। એવી જ રીતે પીટી માટે મારે લખવું છે તો પીટી મારે કઈ રીતે લખાશે તો પીટીમાં મારે પીટી NH3 4 કરી દઉં સપોઝ Cl2 અને 12 બીજા 2 Cl2 લખવા પડે, 4 Cl છે તો 12 Cl હશે તો ઓક્સિડેશન નંબર ગણવો હોય તો -2 ને -2 એટલે -4 થાય એટલે સોરી પેલી બાજુ એટલે +4 થઈ જશે એટલે તમારો આન્સર તો કેટલા આયન આમાં આવશે એટલે કે આન્સર તમારો થશે PtCl4 NH3 આન્સર જે છે થશે। પછી કિરાલ નીચેનામાંથી કિરાલ અસમિત અણુ કયા પ્રકારના છે કિરાલ પ્રોપેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ, ક્લોરોપ્રોપેન અને તો કિરાલ જે છે કિરાલ તો કે પહેલાં તો 4 સંયોજકતા અલગ હોય એવું તો આન્સર છે આ ના થાય। પછીનું છે બ્યુટેનોલ તો કે આમાં કિરાલ કાર્બન થશે, એક બાજુ CH3 છે, એક બાજુ H છે, એક બાજુ OH છે અને બીજી બાજુ C2H5 એટલે આ કિરાલ કાર્બન થાય। આમાં પણ એક બાજુ CH3 એક બાજુ H અને એક બાજુ Cl છે અને બીજું બાજુ છે CH2 આખું જે લાઈન છે એટલે આ કિરાલ। આમાં CH2 બે હાઇડ્રોજન આવી જાય મતલબ આ ના થાય તો ઓપ્શન બીજો અને ત્રીજો કયામાં છે તો ડી છે બીજો અને ત્રીજો જેમાં કિરાલ કાર્બન જોવા મળશે એટલે આન્સર તો તમારો ડી। એક્સ કઈ હશે તો CH3 CH2 CH2 CHBr ઇથેનોલિક KOH છે પ્રક્રિયા કરવાની છે તો ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરો, બીટા વિલોપન પ્રક્રિયા થાય, બીટા વિલોપન પ્રક્રિયામાં મળતી નિપજ મુખ્ય નિપજ કઈ થવી જોઈએ તો જેટસેવ નિયમ પ્રમાણે જે છે એ પેન-ટુ-એન મતલબ જ્યાં વધારે આલ્કાઇલ સમૂહ હોય ત્યાં વચ્ચે બોન્ડ બનવો જોઈએ તો વધારે આલ્કાઇલ સમૂહ વચ્ચે બોન્ડ બનવો જોઈએ મતલબ કે આપણી જોડે સંયોજન લખું CH3 CH2 CH2 CHBr CH3 તો આલ્કાઇલ બોન્ડ જે છે આપણે બે બાજુ પોસિબિલિટી થાય, એક તો અહીં બનશે કાં તો અહીં બનશે તો જેટસેવ નિયમ પ્રમાણે આલ્કાઇલ બોન્ડ છે એ જે વધારે કાર્બન જોડાયેલો હોય એ બાજુ બનવો જોઈએ, વધારે કઈ બાજુ છે આ બાજુ છે માટે આ બાજુ બોન્ડ બનશે એટલે કયો બનશે તો અહીં બનશે તો 1 2 એટલે 2 પ્રોપિન વાળું છે નિપજ થવી જોઈએ તો તમારો આન્સર છે 2 પ્રોપિન વાળો નિપજ જે છે થશે એટલે આન્સર તમારો બી થશે સોરી પેન-ટુ-ઇન થશે। 1 ક્લોરો 2 ડાયમિથાઇલ સાયક્લો કિરાલ કાર્બનની સંખ્યા ગણો તો સાયક્લોબેન્ઝીન એ સાયક્લોહેક્ઝેન આપેલું છે તો એક આ કાર્બન થાય, બીજો એક આ અને 3 તો 3 કાર્બન જે છે એને કિરાલ કાર્બન છે C1 C2 અને C5 એ કેવા થશે કિરાલ કાર્બન થશે કે એમાં 4 સંયોજકતા કેવી અલગ હોય। નેક્સ્ટ છે વિધાન છે SN1 પ્રક્રિયા હંમેશા રેસેમિક વિશ્રણ મળે, SN2માં 50% કિસ્સામાં રેસેમિક વિશ્રણ મળે, SN1 કાર્બન આયન વિધિ થાય અને SN2 મુક્ત પ્રોડક્ટ બંને વિધાન કેવા છે ખોટા છે માટે આન્સર બી થશે। ફિનોલનું ક્રોમિક એસિડ કેવા છે Na2Cr2 ઓક્સિડેશન થાય તો ડાય ક્યુટોન જેને આપણે કહીએ છીએ બેન્ઝોક્વિનોન કેવા છે તો બેન્ઝોક્વિનોન ઓપ્શન તમારું થશે બી બેન્ઝોક્વિનોન કેવા છે અથવા સાયક્લોહેક્સ 2,5-in-1,4 ડાયોન જે છે નામ કહીએ તો ઓપ્શન બી આવશે તમારો। પછી બંધ પાત્રમાં H2SO4 ની C4H10 સાથે પ્રક્રિયા કરતા નિપજ X મળે છે, નિપજ X મળે છે જેનું સંયોજન Xની કરતાં મૂળ સંયોજન C4H બને તો C4H કયું હશે તો C4H10O છે। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ઇથેનોલ મળે અને ફરી પાછી પ્રક્રિયા કરતાં આપણને શું મળે છે ડાઇથાઇલ મળે છે એનો મતલબ શું આવવું જોઈએ તો ઇથાઇલ જે છે ઇથર હશે, પ્રક્રિયા કરું તો ઇથેનોલ મળે ઇથેનોલમાંથી મળે તો ડાઇથાઇલ ઇથર જે તમારો આન્સર થવો જોઈએ તો ડાઇથાઇલ ઇથર અને ઇથેનોલ મળશે ઓપ્શન બી C4H10O અને સૂત્ર કોનું છે તો ઇથરનું સૂત્ર થાય। એસિડિક પ્રવર્તાનો ક્રમ છે એ લખો તો એસિડિક પ્રવર્તનમાં પહેલાં સૌથી વધારે એસિડિક હોય ક્લોરોએસિટિક એસિડ આવે, પછી એસિટિક એસિડ આવે, ફિનોલ આવે, સૌથી છેલ્લે ઇથેનોલ આવે। ફિનોલ એ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે એટલે H+ ગુણોત્તર થાય છે, જ્યારે એસિટિક એસિડ કરતાં પણ ફિનોલ વધુ સંયુગ્મી બેઝ બનાવે અને ક્લોરોએસિટિક એસિડ જેમાં Cl આકર્ષક સમૂહ હોવાથી વધુ એસિડિક થાય એટલે ક્લોરોવાળું છે સૌથી વધારે આવશે અને છેલ્લે ઇથેનોલ આવશે। પછી 1 પ્રોપેનોલ ટ્રુ પ્રોપેનોલમાં કઈ પ્રક્રિયા માટે અલગથી ઓળખી તો 1 પ્રોપેનોલ ટ્રુ પ્રોપેનોલ માટે આપણે કઈ પ્રક્રિયા તો ઓઝોનોલિસિસ પ્રક્રિયા દ્વારા અલગ ઓળખી શકાય તો ઓપ્શન એ આવશે ઓઝોનોલિસિસ। CH3 CH2 CO CH3 એટલે કે કીટોન છે કીટોનનું રિડક્શન કરીએ તો કીટોનના રિડક્શનથી મળે 2 આલ્કોહોલ એટલે કે
સેકન્ડરી દ્વિતીયક આલ્કોહોલ મળે. દ્વિતીયક આલ્કોહોલ બ્યુટેનોન છે તો બ્યુટેનોલ મળે, પણ કહો 2 બ્યુટેનોલ મળે એટલે આન્સર બી તમારો 2 બ્યુટેનોલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, CHOની સાંદ્ર કીવત સાથે પ્રક્રિયા કરે. સાંદ્ર કીવત સાથે પ્રક્રિયા કરીએ એટલે કે કેની જરૂર પ્રક્રિયા થાય? કેની જરૂર પ્રક્રિયામાં થાય? એક આલ્કોહોલ મળે, બેન્ઝાઇલ આલ્કોહોલ, અને બીજું મળે બેન્ઝોએટ મળે એટલે ક્ષાર મળે. તો બેન્ઝોએટ વાળું કયું છે? તો બેન્ઝાઇલ આ અને બેન્ઝોએટ ક્ષાર, એટલે આ બનવું જોઈએ. અહીં લૂચા છે, શું બનશે? COO કે મળશે, COO કે પ્લસ અને COO માઇનસ બનશે. તો આ મળશે આપણને. કેની જરૂર પ્રક્રિયા છે આ? કયું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે? તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક બેન્ઝોફિનોન આવશે. સૌથી ઓછું બેન્ઝોફિનોન આવે. એસ્પિરિનનું સૂત્ર થાય, એસ્પિરિન પર હોય O છે એનું COCH3 વડે H છે એનું વિસ્થાપન એટલે COCH3 હશે. ફિનોલની જે હોવું જોઈએ, ફિનોલ Hની જગ્યા પર COCH3 હોય તો એસિટિક એસિડ એટલે કે ઓર્થો પર COOH, અને ફિનોલ જે છે OH હોવું જોઈએ, Hની જગ્યા પર COCH3 હોય તેને એસ્પિરિન કહેવાશે. અને મિથાઇલ સેલિસિલેટ. H2O NH3 OH માઇનસ ની બેઝિકતાનો ક્રમ. તો NH2 છે સૌથી વધારે, OH અને H2O છે સૌથી ઓછું આવશે. NH2 માઇનસ પ્રબળ બેઝ કે ઋણ ભાર ધરાવે છે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ પર એની પર ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એટલે કેવો છે? પ્રબળ બેઝ તરીકે વર્તશે. પછી બેઝિકતાનો ક્રમ ફરી લખવાનો છે. તો બેઝિકતાનો ક્રમ તો પહેલું છે એ ઓછું બેઝિક થાય N સાથે, પછી બીજું છે બેઝિક પાઈ બંધ ધરાવતો છે અને સંતૃપ્ત છે એમિનો. તો તમારો ઓપ્શન છે C છે તમારો, એ ઓપ્શન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી મિશ્ર એમાઇન કયો? મિશ્ર મતલબ બંને બાજુ અલગ અલગ હોય, તો બંને મિશ્ર એમાઇન કયો છે? મિશ્ર એમાઇન જે છે એ તો આ C થશે. બંને બાજુ અલગ અલગ છે અથવા 3 અલગ અલગ સમૂહ છે તો મિશ્ર એમાઇન કહેવાશે. N ઇથાઇલ N મિથાઇલ પ્રોપ 1 એમાઇન. તો N ઇથાઇલ મતલબ ઇથાઇલ હશે, મિથાઇલ હશે અને મિથાઇલ છે, ઇથાઇલ છે અને પ્રોપેન છે. તો આ રહ્યું તમારો આન્સર C થશે. ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવતું નથી. પહેલામાં આવે આ પ્રક્રિયા દર્શાવે, આ પ્રક્રિયા પણ દર્શાવે. NHSO3 સાથે કોઈ પ્રક્રિયા આવતી નથી. ને એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા છે આ, તો આ પ્રક્રિયા દર્શાવશે. જેમાં રેખીય બંધારણમાં 6 કાર્બનની ચેન, આ તમારે કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવશે. આ કોઈ આવતું નથી. આ છે પ્રક્રિયા તમારા ચક્રીય બંધારણ માટેની પ્રક્રિયા દર્શાવે છે. અને આ છે તમારે 5 OH સમૂહની હાજરી, એટલે કે ઓપ્શન C તમારો આન્સર થશે. નીચેનામાંથી કયા સંયોજનમાં બધા જ ગ્લુકોઝ C1O4? આપણું ટોપિક કેન્સર છે પણ એમિલો પેપ્સિન છે, આન્સર આવશે C1O4. 114 નંબર યાદ રાખવાનો એમાં. નીચેનામાંથી કયો જૈવિક અણુ આનુવંશિકતા માટે જવાબદાર છે? તો આનુવંશિકતા માટે જવાબદાર હોય ન્યુક્લિક એસિડ, જેમાં DNA ને આર DNA જે છે ન્યુક્લિક એસિડ આન્સર આવશે તમારો એ ન્યુક્લિક એસિડ. DNAમાં કયો હાજર નાઇટ્રો બેઝ ધરાવતો નથી? તો યુરેસિલથી નાઇટ્રોજન બેઝ ધરાવતો, નાઇટ્રોજન બેઝ હોતો નથી. બરાબર. આ ક્વેશ્ચન આપણે આગળ કાલને જોયો હતો. AgCT અને આર પેલામાં AgCu હતું, આ RNA છે અને આ DNA છે. તો આ તમારા હતા 50 MCQનું સોલ્યુશન. પાર્ટ બીમાં પહેલો પ્રશ્ન છે સેક્શન બીમાં, દાખલો છે ચેપ્ટર નંબર 1માં સ્વાધ્યાયમાં. આ દાખલો આપણે ઓલરેડી ત્યાં સોલ્વ કર્યો હતો IMP દાખલામાં. તો Ni+2 છે, Ni+2 ને Ni+3નું અસ્તિત્વ છે શોધવાનું છે. તો Ni+2 માટે x ધારી લઈએ આપણે, અને પેલા માટે 0.98 - x કરી લઈએ. પછી બંનેની જે છે સંયોજકતા વડે ગુણી નાખીએ તો 2x થશે પેલાનું, અને આનું 3 × આખાનું થશે, અને ઓક્સિજન -1 થશે, 1 ઓક્સિજન છે. અને સિમ્પ્લિફાઈ કરશો તમે એટલે તમને જવાબ xની કિંમત મળે 0. અને Ni+3 મળશે 0.04. ટકામાં શોધવું છે તો ટકામાં થશે તમારે 0.94 / 98 × 100 એટલે 95, ને પહેલામાં 100માંથી માઇનસ કરી નાખો એટલે 0.04 છે તો મળશે. તો આ રીતે તમારે એને સિમ્પ્લિફાઈ કરવાનું છે. પીગાળેલ CuNO3 જુદા જુદા શ્રેણીબદ્ધ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એલ્યુમિનિયમ મળે છે તમને 2.7 ગ્રામ. તો કોપર ધાતુ કેટલી જમા થશે? બરાબર. W/Cu વાળું સૂત્ર મૂકો તો પણ જવાબ તમને અહીંયા મળી જાય. કોપરનું છે તમારી જોડે, સોરી પસાર કરતા એલ્યુમિનિયમ 27 છે. એલ્યુમિનિયમનું પરમાં તુલ્યભાર મૂકો 9. કોપરનું તમારે દળ શોધવું છે તો કોપરનું દળ થાય તમારે શોધવાનું છે, એટલે W લખી નાખું. કોપરનું પરમાણ્ય તુલ્યભાર થાય 63.5 / 2 કરશો એટલે તમારે જે જવાબ આવે, અને W ને સૂત્રનો કરતા કરો જવાબ તમારો આ છે 9.25 આવશે. અથવા તો અહીં દાખલો આપણે મેથડથી કરવું હોય તો એલ્યુમિનિયમ છે 3 ફેરાડે પસાર કરું તો 27 ગ્રામ મળે, અને 2.7 ગ્રામ માટે કેટલા ફેરાડે? 0.3. તો 2 ફેરાડે માટે 3
63.5 તો 0.3 ફેરાડ કેટલો મળે તો કે 9.25 મળશે। તો આ રીતે તમારે એને સિમ્પ્લિફાઈ કરી જવાબ છે મળશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક છે એની સાંદ્રતા આપણે કેવી હશે, ખૂબ જ વધારે હશે, એટલે બદલાતી નથી। તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે। જેમાં ઉદાહરણ છે આપણે એસ્ટર જે છે એનું જળ વિભાજન। એસ્ટરનું જળ વિભાજન તમને અહીંયા આપેલું છે। એકની પાણીની સાંદ્રતા અચળ છે જે બદલાતા 9.99 એટલે કે અપ્રોક્સિમેટલી 10 જ લખાશે, એટલે કે ખાલી એક પર આધાર રાખશે। આ કે પણ અચળાંકમાં જશે, કે ડેશ પણ અચળાંક, એટલે 9 અચળાંક મૂક્યો તો KCH મળશે તમને આ। પછી ઘન વાયુ પર વાયુ અધિશ્વરના અસર કરતા પરિબળો, તો આપણે જે પરિબળો છે તો વાયુનો સ્વભાવ આધાર રાખે। પછી ઘન પદાર્થની સપાટી, તાપમાનની અસર અને દબાણની અસર જે છે તમારે લખવાનું એમાં। નેક્સ્ટ પ્રશ્ન છે ચુંબકીય અલગીકરણ। ચુંબકીય અલગીકરણમાં સિદ્ધાંત આવે તો ગેંગ અને અયસ્ક છે બે વચ્ચે ચુંબકીય આકર્ષણ છે અથવા ચુંબકીય ગુણધર્મ તફાવત હોય એના આધારે અલગીકરણ કરાશે। મુખ્યત્વે આયનની જે અયસ્ક છે એના માટે ઉપયોગ થશે, બાકીની આકૃતિ દોરવાની રોલરવાળી। રોલરની નજીક ચુંબકીય કણો જે છે પડશે અને પેલા છે બિનચુંબકીય એટલે જે આકર્ષણ પામતા નથી એવા દૂર પડશે। નેક્સ્ટ છે હેલોરાડ પદ્ધતિ જે આપણે કેન્સલ છે। ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, તો ઓક્સિજનમાં દ્વિતીય પી વિભાગમાં ઓક્સિજનનું અનિયમિત વર્તણૂક, તો પહેલું તો નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા લખી નાખવાનું। નાનું કદ ઊંચી વિદ્યુતઋણતા। પછી પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે, H2SO જોવા મળે। ડી કક્ષકની ગેરહાજરી એટલે મહત્તમ 4 સુધી મર્યાદિત થઈ શકે, બરાબર। આ તમારા આટલા પોઈન્ટ છે, નાઇટ્રોજન, ફ્લોરિન કે ઓક્સિજન 4 છે આપણે પૂછાય તો 4/4માં આ વસ્તુ તમારે પહેલાં લખી નાખવાની। મિશ્ર ધાતુ, તો બે કોઈ પણ ધાતુ અથવા બે કરતાં વધારે ધાતુને આપણે મિશ્ર કરી સમાંગ દ્રાવણ બને મિશ્ર ધાતુ કહેવાશે। એના માટે 15 ત્રિજ્યા તફાવત છે 15% ઓછો। લાક્ષણિકતા કેવી હશે, સામ્યતા હશે। એના ગુણધર્મ લખવાના તમારે। ગુણધર્મમાં તો ગલનબિંદુ ઊંચા હોય, સખત હોય। પછી ઉદાહરણમાં લખવાના આયનિક ધાતુ પ્રચલિત સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, ક્રોમિયમ જે ધાતુનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન। તો હોફમેન NaOHના જલીય દ્રાવણની અથવા ઇથેનોલિક દ્રાવણ Br2 સાથે પ્રક્રિયા કરી પ્રાથમિક એમાઇન છે બનશે। કોની સાથે, એમાઇન સંયોજનની પ્રક્રિયા કરવાની છે। પ્રક્રિયામાં એક ઓછા કાર્બનવાળો આપણને એમાઇન મળે છે, એક ઓછા કાર્બનવાળો એમાઇન મળે છે। તો RCONH2 પ્રક્રિયા બ્રોમિન સાથે NaOH સાથે શું મળશે, તો RNH2 NO2CO3 NaBr અને H2O મળશે। ઉદાહરણમાં આની જગ્યા પર CH3 લખી નાખો, CH3CONH2 પ્રક્રિયા કરો એટલે NH2 છે મળશે, Na2CO3 દૂર થશે। નેક્સ્ટ છે એનિલિનનું સલ્ફોનેશન। તો એનિલિનનું સલ્ફોનેશન કરશું તો પહેલાં એનિલિનમ હાઇડ્રોજન સલ્ફેટ NHSO3SO4 બનશે। એનું ફરી 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે, જેને સલ્ફાનિલિક એસિડ કહેવાશે। અને ઝ્વિટર આયન H ઉપર જતો રહે એટલે NH3 પ્લસ SO3 માઇનસ, તો આને ઝ્વિટર આયન કહેવાશે। તો સલ્ફાનિલિક એસિડ બેન્ઝીન પર NH2 અને પેરા પર SO3H, અને આપણે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાશે। પ્રોટીનની માહિતી આવે। પ્રોટીન તો કે જીવન પ્રણાલીમાં જે જોવા મળે, પછી દૂધ ચીજ એના જે સોર્સ છે એમાંથી મળે। પ્રોટીનો આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે, પ્રોટીઓસ શબ્દ પ્રાથમિક અથવા મહત્વપૂર્ણ થાય, આ બધું તમારે એમાં લખવાનું છે। નેક્સ્ટ છે ન્યુક્લિક એસિડનું બંધારણ। ન્યુક્લિક એસિડમાં લખવાનું તમારે ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોસાઇડ છે, બંધારણ છે થાય છે લખવાનું છે। બેઝ ને શર્કરા અને જોડાશે, તો બેઝ શર્કરા ન્યુક્લિયોસાઇડ કહેવાશે, અને આખું જોડાશે ન્યુક્લિયોટાઇડ કહેવાશે, અને એકમ જોડાયેલા હોય ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવશે। પછી દાખલો છે CCP રચના ધરાવે છે, તો AgCCP એટલે 4 લખી નાખવાના, Z બરાબર એની કિંમત 408.6 પિકોમીટર છે। પિકોમીટરમાંથી તમારે સેન્ટીમીટર અથવા મીટરમાં લાવવું તો મીટરમાં લઈ દેવાનું, અને કિંમત ડીનું સૂત્ર મૂક્યું તો D × Z। ઘનતા શું છે, D = Z × M × A³ Na કિંમત મૂકી દો એટલે તમને ઘનતા છે ઘનતા મળી જશે। અને સેન્ટીમીટરમાં લાવી દો, અને સિલ્વરનું દળ છે કેટલું હશે 1.7 ગ્રામ પર મોલ મૂકી દો, જવાબ આવી જશે। પછી છે pH વાળો દાખલો તમને આપ્યો છે અહીં કે 0.96 E0 સેલની વેલ્યુ છે, કિંમત મૂકવાની છે તમારે। તો E0 સેલ આપેલો છે, આપણે શોધી નાખીશું 0.14 H છે એટલે 0 થઈ જશે। પેલું SN પ્લસ કિંમત મૂકશું 0.H પ્લસ સ્ક્વેર રહેશે, અને સિમ્પ્લિફાઈ કરશું લોગ, તો આ લોગ છે માઇનસમાં થઈ જશે, આ ડિવાઇડમાં છે એટલે માઇનસ એમ પ્લસ ઇક્વલને એમ log 0.05 માઇનસ, કેમ કે ડિવાઇડમાં એટલે માઇનસ અને સ્ક્વેર છે એટલે આગળ જશે, તો આ થઈ ગયું આપણું pH થઈ જશે, આ આપણું pH થઈ જશે, એટલે કે 2 log H પ્લસ, આને આપણે પેલું સિમ્પ્લિફાઈ કરી નાખશું એટલે માઇનસ પ્લસ થઈ જશે, log 2H પ્લસ એટલે કે 2 pH થઈ જાય, 2 ને ગુણાકારમાં લઈ જાઓ તો log H પ્લસ એટલે pH, તો તમારો જવાબ છે, જવાબ મળશે। તો પહેલાં તો તમારે E0 સેલ શોધવાનો। E0 સેલ શોધ્યા પછી તમારે કિંમત મૂકવાની છે પહેલાં સૂત્રમાં, H પ્લસની જે છે સાંદ્રતા છે એવું ને એવું રાખવાનું, H પ્લસને તમારે લોગમાં કન્વર્ટ pHમાં લખી નાખશું પછી, અને તમારો જવાબથી થઈ જશે।
નેક્સ્ટ પ્રશ્ન છે ફ્રુન્ડલીચ અધિશોધન ક્ષમતા. તો કે ફ્રુન્ડલીચ જે છે x/m બરાબર k ઇન્ટુ p1/n આવશે. અને n ગ્રાફ દોરવાનો, તમારે ગ્રાફ દોર્યા પછી લોગ લઈ લેવાનો, લોગવાળો ગ્રાફ દોરશું, સીધી રેખા મળશે જેમાં આંતરછેદ k મળશે, ઢાળ 1/n મળશે. nનું મૂલ્ય લખવાનું 0 અને 1ની વચ્ચે મળે. પછી nનું મૂલ્ય જો 0 મૂકી દઈએ તો દબાણથી સ્વતંત્ર થઈ જાય અધિશોષણ, 1 મૂકું તો પીના દબાણના સમપ્રમાણમાં થઈ જાય. તો આટલી વસ્તુ તમારે એમાં અધિશોષણ છે. IMP ક્વેશ્ચન તમને કરાવ્યો હતો ચેપ્ટર નંબર 5માં. પછી જેનરલ ફ્લોરિન કમ્પાઉન્ડ છે બનાવવાના છે. જેનરલ ફ્લોરિન કમ્પાઉન્ડમાં 3 બનાવવાના, XCF2, XCF4 અને XCF. તો ત્રણમાં પહેલાં તો XCF સમીકરણ લખી નાખવાનું. પહેલામાં 1, બીજામાં 2F ને ત્રીજામાં 3F, એટલે બની જશે XCF2, 4 અને 3. તાપમાન યાદ રાખશું તો નીચેથી 4 કરો, 573, 673, 873, 1 બાર, 7 બાર, 60, 70 બાર, 1 બાર, 7 બાર, 60, 70 બાર. પ્રમાણ વધુ પ્રમાણ 1.5, 1.20. ને XCF6 બીજી પ્રમાણ, તો કે બીજું છે XCF4 અને O2 ની પારસ્પરિક ક્રિયાથી પણ બનાવી શકાય. તો એની આ પ્રક્રિયા લખેલી છે આપણને. XCF પ્રક્રિયા કરશું તો XCF શું અને O2 છે દૂર પડશે. એના ગુણધર્મો રેખીય બંધારણ અને પેલું છે સમતુલ્ય સમતોલસ બંધારણ ધરાવશે. એના આકાર નીચે લખવાના રેખીય છે. રેખીય આકાર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવશે. પછી આમાં સમતુલ્ય ચોરસ અને આનો અષ્ટફલકીય વિકૃત અષ્ટફલકીય કે લોન પેનના લીધે અપાકર્ષણના લીધે આકાર છે થોડો બદલાશે, એટલે વિકૃત અષ્ટફલક આવશે. જેનરલ ફ્લોરિન કીધા છે, ઓક્સિજન કીધું નથી, ઓક્સિજન વાળું નહીં લખવાનું આમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે બંધનવાદના આધારે સમક્ષ સ્પીસીસમાં જે છે બંધનની ચર્ચા કરો. આપણે આનો શોર્ટ જે છે ક્વેશ્ચન મૂક્યો હતો. તો ઇલેક્ટ્રોન પહેલાં Feની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી એની ઇલેક્ટ્રોન રચના દોરવાની તમારે. પછી CN પ્રબળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ કરી નાખવાનું, બધા ઇલેક્ટ્રોન યુગ્મનું થાય. કઈ કઈ કક્ષક ખાલી રહેશે? D2 રહેશે S અને P6 છે એટલે 6 થઈ ગઈ. આ 3 અને 3 6 સંકરણ થાય D2sp3. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, પ્રતિચુંબકીય લખાશે. પ્રતિચુંબકીય એટલે સંકરણમાં ભાગ લેતી કક્ષક D છે, 3D છે એટલે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાશે. એટલે F-3 માટે ઇલેક્ટ્રોન રચના કરી. F છે નિર્બળ લિગેન્ડ છે, યુગ્મીકરણ થાય એટલે કઈ કક્ષક ભાગ લેશો તો અહીંથી ચાલુ થશે. 6 થવા જોઈએ તો sp3 અને D2 બાહ્ય કક્ષકીય, કેમ કે 4D ભાગ લે છે, બાહ્ય સંકીર્ણ કક્ષક કહેવાશે. એટલે ત્યાં બધાને જે છે આપણે તમારે લખવાનું. C2O4 પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, બરાબર. C2O4 પ્રબળ લિગેન્ડ તરીકે, એટલા માટે એમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ તમારે કરવાનું. Clમાં તો Cl છે નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ નહીં થાય એટલે ખાલી sp3 આવશે એમાં. તો તમારો આન્સર છે તમારે આ રીતે લખવાનો છે. દ્વિઆણ્વીય SN2 પ્રક્રિયા CH3ના SN2 પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો SN2 પ્રક્રિયામાં પહેલાં તો ઉદાહરણ લખવાનું તમારે. પછી એનું ઉદાહરણ લખવાનું છે. OH સાથે પ્રક્રિયા કરી સંક્રાંતિ અવસ્થા જોવા મળશે. અને નિપજ છે ઉત્ક્રમણ એટલે કે છત્રી જે ઊંધી થઈ ગઈ, કાગળો થઈ ગઈ, એ પ્રમાણે નિપજ. Cl છે એના અપોઝિટ પરથી OH જોડાશે. તમારો જવાબ છે આ રીતે. પછી તબક્કા લખવાનું તો એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. Cl બંધ જે તૂટશે અને પેલો બંધ છે બંધવાનું પ્રબળ એટલે ટ્રાન્ઝિશન એટલે સંક્રાંતિ અવસ્થા, બંને બંધ કેવા મળશે? એક જ સમતલમાં હશે અને એક બંધ અંશતઃ બંધ જોડાયેલા હશે. O પણ જોડાયેલો, Cl પણ. છેલ્લે બંધ તૂટી અને નિપજ છે આલ્કોહોલ મળશે. વિરુદ્ધક્રમણ મતલબ જે વિરુદ્ધ દિશાએ જોડાશે એટલે છત્રી ઊંધી થઈ ગઈ એવું ઉલટાઈ ગયેલું વિન્યાસ જોવા મળે, વિરુદ્ધક્રમણ કહેવાશે. આ તમારે એની એ છે લખવાનું. પછી નાઇટ્રેશન કરશું એનિલિનનું, તો એનિલિન નાઇટ્રેશનમાં 2 આવશે. સો એ 3 નિપજ મળશે. PMO નો નંબર યાદ રાખશું 5147 2. પેરા પણ મળશે, મેટા પણ મળશે અને ઓર્થો પણ મળશે. 5147 2. મેટા કેમ મળે છે? તો મેટા છે NH2 જે છે એ કેવો છે? તો NH2 છે એ H+ સ્વીકારી અને એનિલિનિયમ હાઇડ્રોજન. એનિલિનિયમ હાઇડ્રોજન કેવો છે? તો એનિલિનિયમ હાઇડ્રોજન એનિલિનિયમ જે છે એનિલિનિયમ એ કેવો છે? મેટા નિર્દેશક છે એટલે મેટા પણ નિપજ મળશે આપણને. પછી એનું ખાલી પેરા લાવવું હોય તો પહેલાં એને એસિટેનિલાઇડમાં રૂપાંતર કરશું. એસિટેનિલાઇડ રૂપાંતર કરી નાઇટ્રેશન કરી, પેરા પણ નાઇટ્રો અને એસિટેનિલાઇડ જે મળ્યો એનું આપણે જળ વિભાજન કરી નાઇટ્રો એનિલિન છે મળશે. તો આ તમારું નાઇટ્રેશન હતું. આલ્ડિહાઇલ કીટોનની HCN સાથે પ્રક્રિયા કરી તો HCN H+, Cl-. તો H જોડીશું ઓક્સિજન જોડે, CN જોડાશે કાર્બન જોડે, સાયનોહાઇડ્રિન નિપજ તમને મળશે. નાઇટ્રેશન કરો ફિનોલનું નાઇટ્રેશન કરીએ તો મંદથી કરો તો ઓર્થોપેરા નિપજ મળે અને સાંદ્રથી કરો તો પિક્રિક એસિડ મળશે. બ્રોમિનેશન કરો તો સેમ ટુ સેમ Br2+ કોઈ દ્રાવક છે ધ્રુવીય CH2 છે તો CCl4 વડે કરો તો તમને પેરા ને ઓર્થો મળશે. જો બ્રોમિનેશન કરો બ્રોમિન જળથી તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળશે. તમારે આ બ્રોમિનેશન હતું. પછી દાખલો છે તમારે હેપ્ટેન ઓક્ટેન વાળો 2.16 છે લગભગ દાખલાનો નંબર. તો પહેલાં તમારે આપેલું છે હેપ્ટેન ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. બાષ્પ દબાણ આપેલા છે P0A કહી લઈએ, પહેલાં P0B કહી દઈએ. એના આપેલા P0 WA અને WB. તો પહેલાં તો તમારે બંનેના આણ્વિક દળ શોધી નાખવાના. પહેલાં આણ્વિક દળ શોધવાના.
આણ્વિક દર શોધ્યા પછી મોલ શોધવાના, મોલ શોધ્યા પછી તમારે એના મોલ અંશ શોધવાના, મોલ અંશ શોધ્યા પછી દબાણનું સૂત્ર મૂકી દો. તો હેપ્ટેન માટે P0A બરાબર P0A ઇન્ટુ XA થાય, તો XAની કિંમત મળી જાય. પછી ઓક્ટેન માટે P0B લીધું હોય તો P0A ઇન્ટુ XB કિંમત મૂકો, બંનેનો ટોટલ કરો, અથવા તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી દો તો પણ જવાબ આવી જાય. P કુલ બરાબર P0A XB પ્લસ XA કરીએ તો P0B XB. આની કિંમત મૂકી દો, આની કિંમત બેનો સરળ કરો, તમને P ટોટલ જે મળી જશે. તો આ રીતે તમારો દાખલો છે સોલ્વ કરવાનો. તો આ પણ દાખલો છે, 2 પોઈન્ટ સમય આપેલો છે, અડધા સમય પરથી કેની કિંમત શોધો. કેની કિંમત શોધ્યા પછી R0 80% છે, એટલે R0 100% અને R છે 80%, 80 લઈ લેવાના, એટલે 100/80 થશે. 100/80 મૂકી દોશો તમે, એટલે તમારી કિંમત છે T છે તમારે શોધવાનું છે. પહેલાં અર્ધાયુ સમય પરથી પહેલું તમારે શોધવાનું અર્ધાયુ સમય પરથી K શોધો. K પછી T શોધવા માટે તમારે સૂત્ર હતું આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકવાનું છે. તો પ્રથમ ક્રમનું સૂત્ર આ રહ્યું. Tને સૂત્રનો કરતાં કરતો બાકીની કિંમત મૂકી દો. તમારે R0 છે 100 લેવાના છે, R છે 80 લેવાના, 0/00 કટ 10/8 આવશે. 10/8નો લોગ શોધશો તમે, એટલે તમારો જવાબ છે મળશે 1845. જવાબ છે તમને મળશે 10/8 એટલે 1.25. 1.25નો લોગ તમને મળશે 0.096 અને એને ગુણાકાર કરી સિમ્પ્લિફાઈ કરશો તમારો જવાબ 1845 મળશે. આ દાખલામાં તમારે આ ભાગાકાર છે કે વારો એ ભાગાકાર કરતા નહીં, ભાગાકાર કર્યા વગર ડાયરેક્ટ કિંમત મૂકશો તમારે એક્ઝેક્ટ આન્સર આવશે. ભાગાકાર કરીને મૂકશો તો પોઈન્ટમાં આગળ પાછળ થશે, એટલે આન્સર તમારો થોડો મેચ નહીં થાય. એટલે કેની કિંમત છે આ જ મૂકવાની, કેને ઊંધો કરી દેવાનો, બરાબર. ત્યાં કે નીચે એટલે 0.693 નીચે અને 0.5730 ઉપરથી, એટલે 2.303 અહીં લખેલું છે આપણે, આ રહ્યું, બરાબર. કેની કિંમત 2.303, કેની કિંમત ઊંધી મૂકો 0.693 અને 5730, લોગ R0 1.25 10/8 એટલે લોગ 1.25 આપણે કિંમત શોધી આવડે, એ તમને જવાબ અહીંયા મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કથ્થાઈ વલય એટલે વલય કસોટી. તો નાઇટ્રેટ માટે પ્રચલિત છે, એટલે NO3 માટે વપરાય. એને નાઇટ્રેટ ધરાવતું જલીય દ્રાવણ છે, એમાં ફેરસ સલ્ફેટ નાખવાનું. ફેરસ સલ્ફેટ નાખ્યા પછી ટેસ્ટ ટ્યુબ છે, આ ટેસ્ટ ટ્યુબમાં આ દિવાલને અડીને H2SO4 નાખશું. H2SO4 નાખશું, H2SO4 જે છે અહીં આ બે લેયરને ભેગા થશે, તો અહીં H2SO4 ભેગું થશે અને આ બે દ્રાવણ ભેગા થાય, તો આ લેયર છે, લેયર બનશે કથ્થાઈ વલય બનશે, જ્યાં FeH2O5NO સંકીર્ણ બનશે, જેનો રંગ આપણને કેવો હશે, કથ્થાઈ હશે, એટલા માટે એને કથ્થાઈ વલય જે કહેવાશે. તો આ સમીકરણમાં NO3 + Fe+2 અને Fe+2 પહેલાં Fe+3માં રૂપાંતર પામશે ને H2O, અને NO3 છે NOમાં નાઇટ્રિક ઓક્સાઇડમાં, FeH2O6+2NO એની પ્રક્રિયા થઈ FeH2O5NO જે કથ્થાઈ રંગનું જોવા મળશે, જેનો ઉપયોગ આપણે કથ્થાઈ વલય જે કસોટી છે ને કહીએ છીએ. પછી સંકીર્ણ બંધનવાદના આધારે એનું ચર્ચા કરો. તો આપણે આગળ જોયું હતું, બરાબર. ઇલેક્ટ્રોન રચના લખી અને F છે નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે એટલે તમારે સંકરણ જે જોવા મળે sp3d2 સંકૃત કક્ષકોને એનો આકાર જે છે તો D2 sp3d2 છે, એટલા માટે ઊંચું ભ્રમણ સંકીર્ણ કહેવાશે અને ભ્રમણયુક્ત સંકીર્ણ કહેવાશે, કેમ કે બધા ઇલેક્ટ્રોન કેવા છે. તો અનુચુંબકીય ગુણધર્મ થશે આકાર, અષ્ટફલકીય થશે, એના ગુણધર્મ સંકરણ sp3d2 અને ઊંચું ભ્રમણ અથવા બાહ્ય કક્ષકીય અથવા ભ્રમણયુક્ત સંકીર્ણ કહીશું એને આપણે. આયોડો ફોર્મ અને કેની જરૂર પ્રક્રિયા લખો. આયોડો ફોર્મમાં તો આયોડો ફોર્મ મિથાઇલ કીટોન એટલે CH3CO અને આલ્કોહોલમાં CH3CHOH હાજરી દર્શાવવા માટે કવરાય છે. હાઇપોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે આયોડો ફોર્મ મળશે, એટલે CH3I છે મળશે આપણને. પ્રક્રિયા આપેલી છે તો કે CH3 પ્રક્રિયા કરી COCO3 આયોડેટ હાઇપોહાઇડ્રેટ સાથે, તો શું બનશે RCOONA અને NiCH3H2O. આ CH3 એટલે આયોડો ફોર્મ બને, એટલે આયોડો ફોર્મ કસોટી કહેવાશે. તો CH3CH ધરાવતું CH રૂપાંતર થઈ જાય અને ઇથેનોલ છે ઇથેનોલ આપણને આયોડો ફોર્મ કસોટી આપશે. અને મિથાઇલ કીટોન કેની જરૂર પ્રક્રિયામાં જેમાં આલ્ફા ના હોય એના માટે પ્રક્રિયા થાય તો આલ્ફા ના હોય. ગરમ કરતાં સ્વયં ઓક્સિડેશન રિડક્શન થાય, વિષમીકરણ પ્રક્રિયા કહીશું આપણે. આલ્કોહોલ મળે, બીજાનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડનો સાર. તો ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રક્રિયા કરું તો ફોર્માલ્ડિહાઇડના 2 અણુ લેવાના, એમાંથી એકનું મિથેનોલમાં રૂપાંતર પામે અને એકનું સોડિયમ ફોર્મેટમાં. તો ફોર્મિક એસિડ એનો ક્ષાર થાય ફોર્મેટ. બીજું ઉદાહરણ લઈએ બેન્ઝાલ્ડિહાઇડનું, તો બેન્ઝાલ્ડિહાઇડમાં પણ સેમ ટુ સેમ એકનું બને બેન્ઝાઇલ આલ્કોહોલ અને બીજાનું બને સોડિયમ બેન્ઝોએટ, ક્ષાર એસિડ બને બેન્ઝોઇક એસિડ, એનો ક્ષાર સોડિયમ છે એટલે સોડિયમ બેન્ઝોએટ મળશે. પછી ક્વેશ્ચન છે વિલિયમસન. તો વિલિયમસન તમારે 4 માર્ક્સમાં પૂછ્યો છે. વિલિયમસનમાં શું હતું? તો વિલિયમસનમાં પ્રક્રિયા કરવાની છે તમારે આલ્કાઇલ હેલાની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે,
એટલે NaX છૂટવું પડશે અને ROR ઇથર બનશે. તો એનો ઉપયોગ સમિત ઇથર, અસમિત અને વિસ્થાપિત આલ્કાઇલ સમૂહવાળો દ્વિતીયક અને તૃતીયક માટે પણ બનાવી શકાશે, જેમાં યોગ્ય આલ્કોહોલ સાઇડ આપણે પસંદ કરવાનો. તો એ પ્રક્રિયા કરી છે, બધી પ્રક્રિયા લખેલી છે, બરાબર. તમારી પ્રક્રિયા છે જોવાની. તો આ હતું પેપર નંબર 2નું સોલ્યુશન, કમ્પ્લીટ સોલ્યુશન. પાર્ટ બીમાં કયા કયા પ્રશ્નો પૂછ્યા હતા એ તમને અહીંયા મેં સોલ્યુશન છે કહી દીધું. તમારે લખવાના છે તમારી રીતે એમાં. તો પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું સોલ્યુશન.